સમાચાર રાજકોટથી, જ્યાં ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી છે। ખરીદ કેન્દ્રની બહાર મગફળી સાથે ખેડૂતોએ લાંબી લાઈન લગાવી હતી। કડકડતી ઠંડી વચ્ચે ખેડૂતો ખરીદ સેન્ટરની બહાર લાઈનમાં ઊભા રહ્યા હતા। વધુ એક ખરીદ કેન્દ્ર શરૂ કરવા ખેડૂતોએ માંગ કરી છે। શિયાળુ પાકની સિઝનમાં કામ મૂકીને કતારમાં ઊભા રહેવાનો વારો ખેડૂતોને આવ્યો છે। તો મગફળી વેચવા આવેલા ખેડૂતોની લાંબી કતાર। ખેડૂતોની માંગણી છે કે વધુ એક ખરીદ કેન્દ્ર શરૂ થાય તો ખેડૂતોને આવી રીતે લાઈનમાં ઊભા રહેવાનો વારો ન આવે। અમે અત્યારે મગફળી લઈને આવ્યા છીએ ધોરાજી ટેકાને ભાવે અતુલ મિલમાં ને રાતના 8 વાગ્યાથી સાંજે 8 વાગે અમે ફ્રી થાય છે। 24 કલાક જેવો સમય વયો જાય છે ને આપણે સરકારશ્રીને અપીલ કરી છે કે આ બધી વ્યવસ્થા થોડીક જલ્દી જાળવે, વહેલી તકે વારા લઈએ, ખેડૂતોએ રસ્તા પર રાતે હેરાન ન થાય। હું અતુલ ઓઇલ કેકમાં મગફળી લઈને લાઈનમાં ઊભો છું અને આજે અત્યારે 9 વાગે આવ્યો છું તો કાલે બપોરે 12 વાગે મારો વારો આવી જાય એટલે 18 કલાક જેવું લાઈનમાં ઊભું રહેવું પડે।